તમારી ખોડિયાલને થોડું બોલો. માં તું કોણ છો, કેવી છો, ક્યાં છો, કેવા ગુના પડ્યા છે માં તું કે. અમે આજે નાનું બાળક બનીને તારા ચરણ તારા શરણમાં આવ્યા છીએ, તો હે ખોડિયાલ તું રાજી થા. તું તો આદિ અનાદિ કાળ પહેલા હતી ને આદિ અનાદિ કાળ પહેલા રહેવાની છે, તો હે રાજપરાની ખોડિયાલ તું રાજી થાય. એટલે પાછી એના માટે ટવકો કર 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 મારી ખોડિયાલ ના આરામ છે. હું રાજપરાની ખોડિયાલ બોલો. એટલે દરેક ના આશીર્વાદ આલવા આવીશું. ધીરજ રાખજો, ધીરજ રાખજો, ધીરજ રાખજો. સમય ગતો રહ્યો હશે તો પાછો આવશે. સુખ ગતો રહ્યો છે તો પાછું આવશે. મનના જેટલા વર્તા છે ને બધા પૂરા થશે. જે કોઈ જેને જે અર્પણ કર્યું એ મેલડીએ સ્વીકાર કર્યું છે. જેને જે મેલડીને અર્પણ કર્યું એ બધું મેં સ્વીકાર કર્યું છે. મેં કોઈને પૂછ્યું નથી તમે કેવા છો. મેં એટલું કીધું કે તમે મારા ને હું તમારી છું. માં એટલે માં કહેવાય. માની કોઈ નાત નથી ને માની કોઈ જાત નથી, માની કોઈ પેઢી નથી ને કોઈ વસ્તી નથી. બધા તમે મારા ને હું બધા એની છું. ઓળખો. વિડીયો જોવા માટે અત્યારે જ ભક્તિ અમૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. બીજા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ શ્રી ભક્તિ અમૃતને લાઇક કરો, ફોલો કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. જય માળી હર હર મહાદેવ.